મસ્ત બેસનના લાડુ બનાવ્યા. બેસન ના કહેવાય ને મગદર ના કહેવાય. મસ્ત બન્યા. મમ્મી કેવી રીતે બનાયા? લેડ બતાવું તને. જો પેલા ઘી લઈ લીધું. બરાબર 3 ચમચી એટલે એક વાટકી જેવું થઈ જાય. બરાબર. પછી ઘી ગરમ થવા દેવાનું. હા ઘી ગરમ થવા. વાર લાગશે? ના 2 મિનિટમાં થઈ જાય બેટા. ઘી ગરમ થતા વાર ના થાય. હાલ જ થઈ જાય. ચણાનો લોટ લઈ લીધો. ચણાનો લોટ આખી મોટો વાટકો જેટલું રહે એટલું. પડતું જ નહીં. ચોમી જવાનું દળેલું. હા ચણાની દાળ દળ દઈએ. સેજ મોટું હોય તો એ ચાલે. પણ પેલું મોટું કેવું થાય? પેલું કચર કચર બોલે. મો દાળમાં મોટું જુઓ. હા મગદાળમાં એવું જુઓ. લાડુ બને એટલું ના થતા. જોજી નખે જ જવાનું. થઈ ગયું. ખાઈએ છે બસ આટલો જ બનાવે. બધા ખાવો તો ના ચાલશે. 5 જણ આવીએ. બસ પપ્પા શું નહીં ખાતા? પપ્પાને તો પેલું કચર કચર થાય ને. ચાવવું પડે ને જે ફળ વાળું એવું અમે ઓછું કરીએ. એનું ગોળ વાળું હોય ને અમે તેને જ ખાશું. અમે તઈ લઈ લઈએ. તમારા ટાઈમમાં ફેવરેટ. જો થોડો વધારે દો ને. 2 લાડવા ભાગ આવું. એની આપણે પેલી એની વાટકીઓ નહીં. હા એટલું ઘી ને એટલું લોટ એટલું એટલું વાટકીનું માપ થયું. હોય. આપણે કાયમ આશરે જ લઈ લઈએ. અહીંયા ઠંડો થવા દેવાનો. ના કેટલું વાર બેટા. તો બોર્ડ ને આટલું ઘી ને હા હજી ઘી છૂટે છો હમણાં અંદર. હા હા થોડો લોટ થવા ને એટલી વાર. હજી તો કોડ ને બધું નાખશું. ખોટ ના નાખવાની આ વાર. દળ હા હજી તો બહુ વાર. એવું હોય. મને તો કોઈ ખબર નહીં હો છે રીતે બને. એ રોજ કાયમ બનાવી દીધા હોય અમે. તમે ઘેર ના હોય એટલે. અમે તો ખાલી ખાધું. હા હા જો સુકવા માંડે. એના બબલ્સ હોય. જો હવે દીધું છે ને. હા ધીરુથી પાછું પછી આનાથી એ થોડું ઢીલું થશે. થોડી વાર હલાવા દે. કલર બદલાઈ જાય ને જો. હા કલર બદલાઈ ગયો. અમુક ઘી વધારે ના જો નહીં તો ઘી બહુ ઘી લઈએ ને આપણે સીધા છે હા. તો બધું બહાર આવી જાય. એટલે એ લઈએ ને એટલું જ લેવું પડે. થોડું ખાલી પલટે ને એટલું જો થઈ ગયું ઢીલું. હા મસ્ત થઈ ગયું. હા. હજી થોડું હલાવવાનું કહું. હજી ચડવા દેવાનું. હજી ચડી નહીં. ચડવા દો થોડી કેટલી મિનિટ ચડવા દે. કલર ચેન્જ થાય તાર જો મિનિટ ના હોય અમુક બીજા. અમુક જો એકદમ ઢીલું થયું ને. હા, હવે તો એકદમ હજી આ ચોટેલું હોય ને એ ચડાવીએ ને આપણે આવી રીતે છોટા ના એટલું ચડાવવું પડે. ચડવો હા. મસ્ત થઈ ગયું હો મમ્મી. મેં લાવી દળ, જાય. હા હવે દૂધ લેવાનું. થોડું દાણાદાર બનાવતી કેટલું વેડવાનું દૂધ? અડધી વાટકી જેવું. અડધી વાટકી. પાછું ગઠ્ઠો થઈ ગયો. ગઠ્ઠો ના થઈ જાય આવકી બેટા. હા, એટલે થોડું આમ કાઠું soft થઈ જાય. હા થોડું એટલે દાણા વાળું થાય ને એટલે ચીકણું ના રહે. બરાબર. મસ્ત જો ચડી ગયું ને. સ્મેલ આવી છે મસ્ત. હા આ ચડી જાય ને. હા ચોખ્ખું થઈ એના ગયું. પરથી ખબર પડી જાય તાવે એના પરથી જ ચડી જાય. હવે પાછું થોડી વાર ના તો? હવે ગેસ બંધ કરી દીધો. બંધ કરી દીધું. હા હવે ઠંડુ થવા દેવાનું. તો ખોટ ના નાખવાની હોય. ખોટ હજી વાર બેટા. આ હા ને આ કાઢી દઉં હા એટલે અમને આમ ઠંડુ થઈ જશે. એવું હોય. હા અમને આમ ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય પછી ખોટ નાખવાની. બરાબર ઠંડુ થવા દો. હા ઠંડુ થઈ ગયું મમ્મી. ઠંડુ થઈ ગયું. મોટા વાસણમાં લઈ લીધું એટલે ખોટ નાખીને લાવતા ફાવે ને બરાબર. એટલે. આમ શું પ્લમ ગઠ્ઠો થઈ ગયા. ના ના એ ઢેપા. છૂટું જ છે. છૂટું કે ભાઈ છે. ઠંડુ કરવા કરીને બધું ચમચીથી તું એ હલાવી ના હા. એટલે જો નહીં તો છૂટું ને હા. ચડી ગયું એટલે ઢેપા ના હોય છૂટું જ. એકદમ ઠંડુ કરી દેવાનું એમ. એકદમ ઠંડુ કરીને ખોટ નાખવાની. બરાબર. એટલે તમે ખોટ નાખો ને વાટકી લાયા નહીં નહીં તો ચમચી આખો ફોન પડતો પડતો રહી રહી ગયો. ગયું.
ચોથા પેલું હોય 4-5 ચમચી ઘી લીધું હતું ને ગોળ પણ તો આપણે જેવું ખાવું હોય. 4 આપણે તો બહુ ગળે આવું હા. ખાવા જોવો 5 ચમચી ના ચાલે પણ પહોંચ ના ચાલે. હવાઈ જોવો પડતો ઘણો અડધું લો પૂણા ભાગની કિલો લીધું હોય તો પૂણા ભાગની ખોટ લો બરાબર કિલો એટલે આપણે લેવાય 6 ચમચી થઈ જમશે તું અડધી પાછળથી 2 નાખીએ એટલે 6 ચમચી. હવે મસ્ત મિક્સ કરી દેવાનું એટલે હવે તૈયાર ને જો હવે તો કલર કશું થઈ હા એ તો થઈ જાય એમ નહીં હવે કશું નાખવાનું ના હોય હવે ઇલાયચી પાવડર ને નખો ન ખાય ના પણ આમાં તો છો ઇલાયચી આવે એટલે અમુક નખતા હોય એ બરાબર આપણે તો નહીં આપણે તો મિક્સ તૈયાર કરીને લાડુ વાળી દેવાના મિક્સ કરી દે જો લાડુ વળી જ જાય વાળી દેતા અમન મૂકી દે તો નેના વાળવાના હોય ને મસ્ત નાના વાળો ઓહો મગદળના લાડુ તૈયાર તૈયાર. બસ એવી રીતે થાળી ભરી દો અરે વાળી દીધા એમ મમ્મી હા તૈયાર એનું ના આપણે બેસનના તૈયાર લાડુ બેસન ના કહેવાય મગદળ મગદળ ના મગદળ કહેવાય બધા અલગ અલગ રીતે કહેતા હોય બધા બનાવી અલગ અલગ રીતે હા બની છે ઓ રાધે 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 રાધે